નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં અવકાશ ક્ષેત્રમાં સુધારાની પ્રશંસા કરી. પેરિસ પેરાઓલિમ્પિક ખેલાડીઓનો ઉત્સાહ વધારવા દેશવાસીઓને અપીલ કરી. પ્રધાનમંત્રીએ 11 લાખ નવી લખપતિ દીદીઓને પ્રમાણપત્રો એનાયત કર્યા. ગુજરાત સહિત દેશમાંથી હજારો સ્થળોએથી લોકો વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા. રાજ્યમાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે મોટાભાગના ડેમો ઓવરફ્લો થયા. નીચાણવાળા વિસ્તારના લોકોને સાવચેત રહેવા અપીલ કરાઈ. રાજ્યમાં આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ. કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આવતીકાલથી 3 દિવસ હવામાન વિભાગનું રેડ એલર્ટ. અને સાતમ આઠમના લોકમેળાના હર્ષોલ્લાસ સાથે આવતીકાલે જન્માષ્ટમી પર્વે ભગવાન કૃષ્ણને વધાવવા ભક્તોમાં અનેરો ઉત્સાહ. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે દેશના યુવાનોને અંતરિક્ષ ક્ષેત્રે સુધારાથી ઘણો ફાયદો થયો છે. આકાશવાણી પરથી પ્રસારિત થયેલા મન કી બાત કાર્યક્રમમાં રાષ્ટ્રને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે દેશમાં ઘણું એવું થઈ રહ્યું છે કે જેનાથી વિકસિત ભારતના પાયા મજબૂત બની રહ્યા છે. તેમણે રાષ્ટ્રીય અવકાશ દિવસનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે આ મહિનાની 23 તારીખે દેશવાસીઓએ પહેલો રાષ્ટ્રીય અવકાશ દિવસ અને ચંદ્રયાન 3ની સફળતાનો ઉત્સવ ઉજવ્યો. શ્રી મોદીએ કહ્યું કે આ વર્ષે લાલ કિલ્લા પરથી યુવાનોને રાજકારણમાં જોડાવાના તેમના આહવાનને બહોળો પ્રતિસાદ મળ્યો છે. હર ઘર તિરંગા ઝુંબેશ વિશે વાત કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે જમ્મુ કાશ્મીરના રિયાસીમાં વિશ્વના સૌથી ઊંચા પુલ ચિનાબ રેલવે પુલ ઉપર 750 મીટર લાંબી તિરંગા યાત્રા કાઢવામાં આવી છે. શ્રી મોદીએ કહ્યું કે આ અભિયાનને સમગ્ર દેશને એક સૂત્રમાં બાંધ્યો છે અને આજ એક ભારત શ્રેષ્ઠ ભારત છે. એક દિવસ પૂર્વે આયોજિત વિશ્વ સંસ્કૃત દિવસ વિશે વાત કરતા શ્રી મોદીએ જણાવ્યું કે લિથુઆનિયાના પ્રોફેસર વાયતીસ વિદુનાસે સંસ્કૃત ઓન ધ રિવર્સ નામ આપ્યું છે. પ્રધાનમંત્રી મોદીએ પેરિસ પેરાઓલિમ્પિકનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે દેશના 140 કરોડ નાગરિકો ભારતીય ખેલાડીઓનો ઉત્સાહ વધારી રહ્યા છે. તેમણે લોકોને #cheer4bharat સાથે ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા જણાવ્યું હતું. વધુમાં તેમણે જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી, ઓણમ, મિલાદ ઉન નબી અને તેલુગુ ભાષા દિવસની શુભેચ્છા પાઠવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રના જલગાંવમાં લખપતિ દીદી મહાસંમેલનમાં 11 લાખ નવી લખપતિ દીદીઓને પ્રમાણપત્રો એનાયત કર્યા હતા. ગુજરાત સહિત દેશમાંથી અંદાજિત 30,000 સ્થળોએથી લોકો વર્ચ્યુઅલ માધ્યમથી આ કાર્યક્રમમાં જોડાયા હતા. એનડીએ સરકારના ત્રીજા કાર્યકાળમાં હાલમાં 11 લાખ જેટલી નવી લખપતિ દીદી બની હોવાનું પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું. बीते 10 वर्षों में 1 करोड़ लखपति दीदी बनी और बीते सिर्फ 2 महीने में 11 लाख और लखपति दीदी उसमें जुड़ गई. કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ સામુદાયિક મુદ્રા ભંડાર માટે 2,500 કરોડ રૂપિયા જાહેર કર્યા હતા, જેમાંથી 4,30,000 સ્વયંસેવી સમૂહના લગભગ 48 લાખ સભ્યોને લાભ થશે. પ્રધાનમંત્રીએ 5,000 કરોડ રૂપિયાની બેંક લોન પણ જાહેર કરી, જેનાથી 2,35,400 સ્વયંસેવી સમૂહના 25,80,000 સભ્યોને લાભ થશે. માંડવી ખાતે આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજી હળપતિની અધ્યક્ષતામાં સ્વસહાય જૂથની મહિલાઓ સાથે લખપતિ દીદી સન્માન કાર્યક્રમ યોજાયો. સુરત જિલ્લાની લખપતિ દીદી તરીકે 1,000 સ્વસહાય જૂથની બહેનોનું સન્માન કરી પ્રમાણપત્રો અર્પણ કરાયા. સુરત જિલ્લાની 280 સ્વસહાય જૂથની બહેનોને 2,76,00,000ના લાભો વિતરણ કરાયા. મહીસાગર જિલ્લામાં જિલ્લા પંચાયતની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં લખપતિ દીદી પ્રમાણપત્રો એનાયત કરાયા હતા. હું સહાય જૂથમાં જયંબેમાં જોડાયેલી છું. મારી આવક વર્ષની 1 લાખ રૂપિયા છે. લખપતિ દીદી તરીકે મારું સન્માન કર્યું. હું નરેન્દ્રભાઈ મોદીને લાખ ધન્યવાદ આપું છું. જૂનાગઢ કલેક્ટર કચેરીના સેમિનાર હોલ ખાતે લખપતિ દીદી કાર્યક્રમ યોજાયો, તેમજ 2 બહેનોને લખપતિ દીદીનું પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવ્યું. હું છે ને 2018 થી સખી મંડળમાં જોડાણી. તે પહેલા અમારા ઘરની આવક ખાલી માત્ર મહિનાની 5 થી 7,000 હતી અને વર્ષની 27 થી 28,000. પછી હું મંડળમાં 2018 થી જોઈન્ટ થઈ અને મેં પોતે 45 ગ્રુપ બનાવ્યા અને પહેલી વાર અમને 1.5 લાખની લોન મળી. તેમાંથી અમે નાનો એવો ધંધો ચાલુ કર્યો. ત્યારે ડીઝલ લીધું ને અત્યારે બીજી લોન અમને 3 લાખની મળેલી. એમાંથી મંડપ સર્વિસ લીધેલી. અત્યારે અમારી મહિનાની આવક 25 થી 30,000 ની છે અને વર્ષની 5 થી 6 લાખની છે.
અમારા પંચમહાલના પ્રતિનિધિ વિપુલ પુરોહિત જણાવે છે કે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત લખપતિ દીદી સંમેલનમાં સ્વસહાય જૂથોની મહિલાઓને સહાય ચેકનું વિતરણ કરાયું. તો મહેસાણા જિલ્લા પંચાયતના હોલમાં 10 કરોડ 50 લાખ રૂપિયાની વિવિધ ફંડ સહાયના ચેક વિતરણ કરાયા. ભુજ ખાતે ટાઉન હોલમાં આયોજિત કાર્યક્રમમાં ધારાસભ્ય કેશુભાઈ પટેલની ઉપસ્થિતિમાં સ્વસહાય જૂથોને સહાય ચેકનું વિતરણ કરાયું. આ ઉપરાંત વડોદરા, બનાસકાંઠા, સાબરકાંઠા, ખેડા, પાટણ, દાહોદમાં પણ કાર્યક્રમ અંતર્ગત લખપતિ દીદી પ્રમાણપત્રો અને સહાયનું વિતરણ કરાયું. આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો, જે આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. મધ્યપ્રદેશમાં ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે તેમજ ઓમકારેશ્વર બંધમાંથી છોડવામાં આવી રહેલ પાણીને કારણે સરદાર સરોવર બંધની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે બપોરે સરદાર સરોવર ડેમમાં 15 દરવાજા 1.65 મીટર પહેલીવાર ખોલવામાં આવ્યા હતા. સરદાર સરોવર બંધમાંથી કુલ 2,12,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. હાલ ડેમની જળ સપાટી 135.30 મીટર પર પહોંચી છે. તો નર્મદામાં આવેલો વિયર ડેમ પણ ઓવરફ્લો થયો છે. ડેડિયાપાડા સાગબારાના ઉપરવાસમાં પાણીની ભારે આવક થતાં કરજણ ડેમના 5 દરવાજા ખોલાયા છે. તાપીના ઉકાઈ ડેમના 15 દરવાજા ખોલી 1,94,000 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવ્યું છે. છોટાઉદેપુરના ક્વાંટ તાલુકાનો રામી ડેમ 97% ભરાતા એલર્ટ પર રખાયો છે. મહેસાણા જિલ્લાના ધરોઈ ડેમમાં 3,056 ક્યુસેક પાણીની આવક થઈ છે. રાજકોટ જિલ્લાના પડદરી તાલુકા પાસે આવેલ ડોંડી જળાશય સંપૂર્ણ ભરાતા ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો. વલસાડ જિલ્લાની દમણગંગા નદીની જળ સપાટી 76 મીટરે પહોંચી છે. વડોદરાના દેવ ડેમની સપાટી વધતા જળાશયના 3 દરવાજા ખોલી દેવાયા. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પાણી છોડાતા વાઘોડિયા અને ડભોઈ તાલુકાના 26 ગામોના લોકોને સાવચેત કરાયા છે. રાજ્યભરમાં આવતીકાલથી 3 દિવસ ક્યાંક ભારેથી અતિભારે તો કેટલાક જિલ્લાઓમાં મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત સહિત કચ્છ અને સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં તો દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહીના પગલે રેડ એલર્ટ જાહેર કર્યું છે. તો આણંદ અને વડોદરામાં પણ 2 દિવસ બાદ ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં આજે ધોધમાર વરસાદ વરસી રહ્યો. વલસાડ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી બારે મેઘ ખાંગાની સ્થિતિ સર્જાઈ છે, જેથી નદી નાળાઓ છલકાઈ ગયા છે અને જિલ્લાની તમામ લોકમાતાઓ બંને કાંઠે વહેતા ઘોડાપુર આવ્યા છે. નવસારીના ખેરગામમાં ભારે વરસાદ પડી રહ્યો છે. મુશળધાર વરસાદને પગલે પૂર્ણા નદી ગાંડીતુર બની છે. સાથે જિલ્લાની તમામ નદીઓ 2 કાંઠે વહી રહી છે. તંત્ર દ્વારા નદી કાંઠે આવેલા તમામ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ડાંગ જિલ્લામાં પણ ભારે વરસાદને કારણે અંબિકા, પૂર્ણા, ગીરા અને ખાપરી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં 5.5 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં ધોધમાર વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું. પાટણમાં સરસ્વતી તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 2 ઇંચ વરસાદ નોંધાયો હતો. તાપીમાં વરસી રહેલા ભારે વરસાદને પગલે જિલ્લાના 69 માર્ગો બંધ કરાયા. કુકરમુંડા તાલુકાના ગોરાસા ગામે જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં આજ સવારથી જ અત્યાર સુધીમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. મહીસાગર જિલ્લામાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. તો રાજકોટ જિલ્લામાં આજે 7 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. રાજ્યભરમાં આજે શીતળા સાતમની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી. ભક્તોએ શીતળા માતાની વિધિવત પૂજા અર્ચના કરી હતી અને રિવાજ મુજબ આજના દિવસે ઠંડુ ખાવાનું હતું, જેમાં લોકોએ ગઈકાલે રાંધણછઠના દિવસે બનાવેલ અવનવી વાનગી જેમ કે થેપલા, હાંડવો, વડા, પૂરી, મગજ સેવ જેવી ખાદ્ય ચીજો આરોગી હતી. સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં 215 વર્ષ જૂના શીતળા માતાના મંદિરમાં સાતમનો મેળો ભરાયો. સાબરકાંઠા જિલ્લામાં આજે શીતળા માતાના મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી. મહેસાણા જિલ્લાના મંદરોપુર ગામે આજે શીતળા સાતમનો પરંપરાગત મેળો ભરાયો. તો મહીસાગર જિલ્લામાં બહેનોએ શીતળા માતાને દૂધ પાણીનો અભિષેક કરી પ્રસાદમાં લાડુ ધરાવી પૂજા અર્ચના કરી. ભાવનગરમાં શીતળા માતાના મંદિરે ભાતીગળ લોકમેળો યોજાયો. સમગ્ર દેશ સહિત રાજ્યભરમાં આવતીકાલે શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની પર્વની ઉજવણી કરાશે. આવતીકાલે રાત્રે 12 વાગ્યે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી રાજ્યના કૃષ્ણ મંદિરોમાં કરવામાં આવશે, જેને લઈને જગત મંદિર દ્વારકા, ડાકોર, શામળાજી સહિતના કૃષ્ણ મંદિરોમાં તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. ભગવાનના વધામણા કરવા ભક્તો સૌ આતુર છે, ત્યારે જગત મંદિર દ્વારકામાં જન્માષ્ટમીના તહેવારને લઈને તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આ અંગે વધુ વિગતો આપે છે અમારા પ્રતિનિધિ કરણ જોશી.
કોઈ પણ જાતના યાત્રિકોને રહેવાથી માંડી ખાવા પીવામાં પાર્કિંગ માટે કોઈ પણ જાતની પરેશાની ન ભોગવવી પડે તે રીતે અલગ અલગ ટુકડીઓ બનાવી ટીમો બનાવી તંત્ર દ્વારા તમામ જાતની કામગીરીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. તો બીજી તરફ સુરક્ષાની બાબતમાં પણ 1200 જેટલા જવાનો દ્વારકા નગરીની આસપાસ અને દ્વારકા નગરીમાં તૈનાત છે. તો બીજી તરફ આવતીકાલે કૃષ્ણ જન્મોત્સવને લઈને કૃષ્ણ મંદિર દ્વારકાધીશ મંદિરમાં પણ સમય અને દર્શનમાં અલગ અલગ ફેરફાર જોવા મળશે. ડાકોરમાં પણ કૃષ્ણ જન્મોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. વધુ વિગતો આપે છે અમારા પ્રતિનિધિ જનક જાગીરદાર. રાત્રિના 12 કલાકે ભગવાનનો જન્મોત્સવ ઉજવવામાં આવશે. ભગવાનના જન્મને વધારવામાં આવશે. આ દરમિયાન અસંખ્ય ભજન મંડળીઓ, અસંખ્ય વૈષ્ણવો ખૂબ મોટી સંખ્યામાં રાજા રણછોડના મંદિરે જન્માષ્ટમી ઉત્સવમાં અતિ હર્ષ ઉલ્લાસથી જોડાશે. યાત્રાધામ શામળાજી ખાતે જન્માષ્ટમીની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરવામાં આવશે. આ ઉપરાંત સોમનાથ પાસે આવેલ ભાલકા તીર્થ મંદિર, લક્ષ્મીનારાયણ મંદિર તથા ગીતા મંદિર ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે ધરોહર લોકમેળો યોજાયો, જેમાં આનંદ પ્રમોદની પ્રવૃત્તિઓ સાથે લોકોમાં જાગૃતિ આવે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સરકારના વિવિધ વિભાગોના સ્ટોલ મુકાયા હતા. જેતપુરમાં જન્માષ્ટમીનો લોકમેળો ખુલ્લો મૂકવામાં આવ્યો, જેનું સૌરાષ્ટ્રમાં અનોખું મહત્વ છે. ભરૂચ શહેરમાં છેલ્લા 250 વર્ષથી ઉજવાતા 4 દિવસીય મેઘરાજા છડી મહોત્સવનો આજથી પ્રારંભ થયો છે. આજે સાતમ નિમિત્તે ભોયવાડ સ્થિત ઘોઘારાવ મંદિરમાં પરંપરાગત રીતે પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં અવકાશ ક્ષેત્રમાં સુધારાની પ્રશંસા કરી. પ્રધાનમંત્રીએ 11 લાખ નવી લખપતિ દીદીઓને પ્રમાણપત્રો એનાયત કર્યા. ગુજરાત સહિત દેશમાંથી હજારો સ્થળોએથી લોકો વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા. રાજ્યમાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે મોટાભાગના ડેમ ઓવરફ્લો થયા. રાજ્યમાં આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આવતીકાલથી 3 દિવસ હવામાન વિભાગનું રેડ એલર્ટ. અને સાતમ આઠમના લોકમેળાના હર્ષોલ્લાસ સાથે આવતીકાલે જન્માષ્ટમી પર્વે ભગવાન કૃષ્ણને વધાવવા ભક્તોમાં અનેરો ઉત્સાહ. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.